શું આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમય કરતા પહેલા આવશે? અરબી સમુદ્રની નવી સિસ્ટમથી દેશભરમાં એલર્ટ કેમ આપવામાં આવ્યું છે? એક તરફ 46 ડિગ્રીની આગ અને બીજી તરફ તોફાની વરસાદ. શું આ કોઈ હવામાનમાં મહાપ્રલય જેવા સંકેત છે? જાણો ગરમી, વાવાઝોડું અને ભારે વરસાદને લઈને આગામી દિવસ દેશ માટે કેટલા ખતરનાક રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કુદરત ક્યારેક અત્યંત શાંત હોય છે તો ક્યારેક એટલી રૌદ્ર બની જાય છે કે માનવીની સમજ શક્તિ પણ ત્યાં ટૂંકી પડી જાય. અત્યારે આપણે એક એવી જ વિચિત્ર અને ચિંતાજનક ભૌગોલિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કે જ્યાં ભારત દેશ જાણે કે બે ભાગમાં વેચાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. જી હા, ભારતનું હવામાન આ સમયે એવા વળાંક પર આવી પહોંચ્યું છે કે જ્યાં પ્રકૃતિના દરેક રૂપ એક સાથે જોવા મળી રહ્યા છે. ક્યાંક આકાશમાંથી અગ્નિવર્ષા થઈ રહી છે તો ક્યાંક વાદળો વિનાશ ગર્જનાની સાથે વરસી રહ્યા છે. એક તરફ ઉત્તર અને પશ્ચિમ ભારત છે કે જ્યાં સૂર્યદેવ જાણે કે કોપાયમાન થયા હોય અને આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે અને લૂના ગરમ પવનો લોકોના ચામડીને દઝાડી રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ અને દક્ષિણ ભારત છે કે જ્યાં આકાશ કાળા દિબાંગ વાદળોથી ઘેરાયેલું છે અને કમોસમી વરસાદની સાથે ભયાનક વાવાઝોડાનું પણ જોખમ તોડાઈ રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ઉત્તર ભારત તપતા તવાની જેવી ગરમીમાં સળગી રહ્યું છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશના શહેરોમાં રસ્તાઓ બપોરે સુનસાન થઈ જાય છે. હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં આકાશ ગાજી રહ્યું છે. ભારે પવન, વીજળીના કડાકા ભડાકા અને સાથે જ વરસાદે લોકોની ચિંતા વધારી નાખી છે. અને હવે આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં આવી રહેલા એક નવા જ ખતરાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. જી હા, હાલ સૌથી મહત્વના સમાચાર અરબી સમુદ્રમાંથી સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રમાં એક નવી હવામાન પ્રણાલી ઝડપથી વિકસી રહી છે, જે આગામી દિવસોમાં ઓછા દબાણના ક્ષેત્રમાં અને ત્યારબાદ ડિપ્રેશનમાં ફેરવી શકે છે. અને જો પરિસ્થિતિ અનુકૂળ રહી તો પછી તે વધુ મજબૂત બની શકે છે. જો કે નિષ્ણાતો કહી રહ્યા છે કે આ સિસ્ટમ સીધી ભારત પર ન પણ આવી શકે, છતાં પણ તેનો પ્રભાવ ભારતના હવામાન પર ખૂબ જ મોટો પાડી શકે છે. કારણ કે અરબી સમુદ્રમાં બનતી આ પ્રકારની સિસ્ટમો ચોમાસાની ગતિ, પવનની દિશા, ભેજનું પ્રમાણ અને વરસાદની તીવ્રતા બધું જ બદલી નાખે છે. અને સૌથી મોટી વાત એ છે કે આ વખતે સમગ્ર દેશનું હવામાન પહેલાથી જ અસ્થિર જોવા મળી રહ્યું છે. એટલે કે આ નવી સિસ્ટમ સ્થિતિને વધુ ખતરનાક બનાવી શકે છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને તરફથી ભેજયુક્ત પવનો ભારત તરફ આગળ વધી રહ્યા છે. આના કારણે દેશના ઘણા બધા વિસ્તારોમાં હવામાન અચાનક બદલાઈ રહ્યું છે. સવારે તડકો, બપોરે તોફાન, ક્યાંક ધૂળની આંધીઓ તો ક્યાંક કરાની સાથે વરસાદ. સમજી શકતા નથી કે હવામાનનો આગંતુક રૂપ કેવો હશે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં આગામી દિવસોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં આ ગતિ 70 કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. અને આવી સ્થિતિમાં વૃક્ષો ઉખડી શકે છે, વીજ પુરવઠા ખોરવાઈ શકે છે, નાના મકાનોને નુકસાન પણ થઈ શકે છે. ખેડૂતો માટે પણ આ સમય ચિંતાજનક બની રહ્યો છે, કારણ કે પાક તૈયાર થવાની સિઝનમાં અચાનક વરસાદ અને વાવાઝોડું મોટું નુકસાન પહોંચાડી શકે છે. બીજી તરફ ઉત્તર ભારતની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. દિલ્હીમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી રહ્યું છે. રસ્તાઓ પર ગરમીનો એવો તાપ અનુભવ થઈ રહ્યો છે જાણે કે હવામાં આગ ઉતરી ગઈ હોય. રાજસ્થાનના પિલાની અને ચિત્તોડગઢ જેવા શહેરોમાં 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. ચોંકાવનારી બાબત એ છે કે હવે રાત્રે પણ ગરમીથી લોકોને રાહત નથી મળી રહી. એવા અહેવાલ છે કે હવામાન વિભાગે 25 મે સુધી અનેક વિસ્તારોમાં હીટ વેવ ચાલુ રહેવાની ચેતવણી આપી છે. એટલે કે આગામી દિવસો વધુ મુશ્કેલ બની શકે છે. પરંતુ આ બધાની વચ્ચે એક મોટો પ્રશ્ન દરેકના મનમાં છે કે શું આ વખતે ચોમાસું વહેલું આવશે? શું ગુજરાતમાં વરસાદ સમય કરતા પહેલા પહોંચી શકે છે?
શું અરબી સમુદ્રની આ સિસ્ટમ ચોમાસાની ગતિને બદલી દેશે? તો આ અંગે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિને જોતા દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ગતિ અનુકૂળ દેખાઈ રહી છે અને જો હાલના વાતાવરણમાં કોઈ મોટા ફેરફાર ન થાય તો પછી આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતા વહેલું આગળ વધી શકે છે. અંદાજે 10 જૂન સુધીમાં ચોમાસું મુંબઈ પહોંચી શકે છે અને ત્યારબાદ 15 જૂનની આસપાસ ગુજરાતમાં તેની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. પરંતુ કેટલાક હવામાન નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે જો અરબી સમુદ્રની સિસ્ટમ વધુ મજબૂત બની જાય તો પછી તે ચોમાસાના પવનોને ખેંચી શકે છે. આના કારણે ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે. એટલે કે હાલની સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ બની ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં હાલમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધતી દેખાઈ રહી છે. નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે કેટલાક વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા વધી ગઈ છે. હવામાન વિભાગે 23 અને 24 મે દરમિયાન ખાસ એલર્ટ જાહેર કર્યું છે કારણ કે કેટલાક વિસ્તારમાં અચાનક ભારે પવન અને વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદ પણ થઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે કારણ કે અરબી સમુદ્રમાં હવામાન ઝડપથી બદલી શકે છે. દરિયામાં ઊંચા મોજાઓ ઉઠી શકે છે. માછીમારો માટે જવું જોખમી બની શકે છે. ખેડૂતોને પણ ચેતવણી આપવામાં આવી છે કે ખુલ્લામાં રાખેલા પાકને સુરક્ષિત રાખો કારણ કે અચાનક વરસાદ અને પવન નુકસાન પહોંચાડી શકે છે. હવે જો આપણે સમગ્ર દેશની સ્થિતિ પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ જણાય છે કે ભારતનું હવામાન હવે વધુ અતિશય બનતું જઈ રહ્યું છે. પહેલા જે પ્રકારે ગરમી કે વરસાદ એકાદ વિસ્તારમાં મર્યાદિત રહેતા હતા, હવે તે અનેક રાજ્યોને એક સાથે અસર કરી રહ્યા છે. હવામાન પરિવર્તનનો પ્રભાવ હવે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. ક્યારેક એક જ દિવસમાં અનેક ઋતુનો અનુભવ થાય છે. સવારે ગરમી, બપોરે ધૂળની આંધી અને સાંજે વરસાદ. આ બધું જ સામાન્ય નથી. અરબી સમુદ્ર પહેલા બંગાળની ખાડી જેટલો સક્રિય ન હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોયું કે અરબી સમુદ્રમાં વધુ ચક્રવાતો બનવા લાગ્યા છે. સમુદ્રનું વધતું તાપમાન આવા તોફાનોને વધુ ઉર્જા આપે છે અને તે ઝડપથી મજબૂત બને છે. આ વખતે પણ હવામાન વિભાગ ખૂબ જ નજીકની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. દરેક થોડા કલાકે અપડેટ આપવામાં આવી રહી છે કારણ કે જો સિસ્ટમ અચાનક કોઈ દિશા બદલી નાખે છે તો પછી પશ્ચિમ ભારતના દરિયાકાંઠા પર તેની અસર જોવા મળી શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં હવામાન અસ્થિર રહી શકે છે. દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વધી ગઈ છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બની શકે છે. ઘણા વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ પણ થઈ શકે છે અને આના કારણે લોકોને ખુલ્લા મેદાનોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ હવામાન અચાનક બદલાઈ શકે છે. પહાડી વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી બરફવર્ષા પણ થઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના હવામાનમાં અચાનક ફેરફાર થઈ રહ્યો છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ભેજ બંનેનો પ્રભાવ અનુભવાઈ રહ્યો છે, પરંતુ હવે દક્ષિણ પશ્ચિમ દિશાથી ફૂંકાતા પવનોના કારણે આ ગરમીમાં થોડીક રાહત મળી રહી છે. સવારના સમયે ઠંડકનો અનુભવ થવા લાગ્યો છે. વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને નિષ્ણાતો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો પછી મે મહિનાના અંતિમ સપ્તાહથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. લોકોમાં એક અલગ જ ઉત્સુકતા જોવા મળી રહી છે કારણ કે એક તરફ ગરમીથી રાહતની આશા છે, ત્યાં જ બીજી તરફ તોફાની વરસાદનો પણ ભય છે. હવામાન વિભાગ સતત લોકોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યું છે. ખાસ કરીને વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન જવું, વૃક્ષોની નીચે આશરો ન લેવો અને તોફાની પવન દરમિયાન સુરક્ષિત જગ્યાએ રહેવું. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં વીજળી પડવાથી અનેક લોકોના જીવ પણ ગયા છે અને હવે સમય બદલાઈ રહ્યો છે. હવામાનની પ્રકૃતિ બદલાઈ રહી છે અને લોકો માટે પણ સાવચેતી હવે જીવનનો મહત્વનો ભાગ બની રહી છે. આગામી 10 દિવસ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કારણ કે આ સમય નક્કી કરશે કે ચોમાસું કેવી ગતિએ આગળ વધશે. અરબી સમુદ્રની સિસ્ટમ કેટલી મજબૂત બનશે, ગરમી કેટલી લાંબી રહેશે અને વરસાદ કેટલો તોફાની બની શકે છે. દેશના કરોડો લોકોની નજર હવે આકાશ તરફ છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. શહેરોના લોકો ગરમીથી રાહતની આશા રાખી રહ્યા છે અને હવામાન વિભાગ સતત દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પરંતુ એક વાત ચોક્કસ છે,
કે ભારત હવે એવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે કે જ્યાં હવામાનનો દરેક દિવસ એક નવી ચેતવણી લઈને આવી રહ્યો છે. ક્યાંક ગરમી જીવલેણ બની રહી છે તો ક્યાંક વરસાદ વિનાશક સાબિત થઈ રહ્યો છે. અને હવે અરબી સમુદ્રમાંથી ઉઠતી આ નવી સિસ્ટમ આગામી દિવસોમાં શું રૂપ લેશે એ જ આખા દેશ માટે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે. જો કે આ વખતે મે મહિનો માત્ર ગરમીનો નહીં પરંતુ કુદરતી આફતોના સંકેતોનો પણ મહિનો બની ગયો છે. તો તૈયાર રહેજો, સાવધ રહેજો અને હવામાનની દરેક પળેપળની વિગતો જાણતા રહેજો, કારણ કે આ આકાશી આફત ક્યારે અને કઈ દિશામાં ફંટાશે તે કહેવું હાલ તો મુશ્કેલ છે. આ છે આજના હવામાનના સૌથી મહત્વના અને ભયાનક સમાચાર કે જે આપણું જીવનશૈલી અને ખેતીવાડી પર સીધી અસર કરવા જઈ રહી છે. તો આશા છે કે આ માહિતી તમને લાગી છે, જેથી અમારા વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.